પોતાના પરિજનો, પોતાની નજીકના જેટલા લોકો હતા એ બધાયને વિયોગ થયો છે ભગવાન રામનો. રામનો તો વિયોગ થયો, પણ એના કરતાં વધારે વિયોગ રામને છે. અયોધ્યાવાસીને કદાચ રામ બહુ પ્રિય હશે, પણ તમને ખબર છે કે રામને જ આ બધા પ્રિય છે. પ્રેમ આપવો તો કેવલ ભગવાન જાણે છે. ભગવાન સિવાય પ્રેમના તત્વને કોઈ જાણી શકતું નથી. ભલે અયોધ્યાવાસીએ રામને પ્રેમ કર્યો હશે, પણ એમને નથી કર્યો. સામે પક્ષે રામજીએ બધાને ખૂબ પ્રેમ કર્યો છે. અને આજે શું થયું? વડલાના ઝાડ નીચે બેસી અને ભગવાનની આંખો વરસવા લાગી. આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહી રહ્યો છે. ભરત વિદાય પછીની આ કથામાં લખે છે ગોસ્વામીજી કે પ્રભુનું રુદન જોઈ એ અવસર ખગ મૃગ જલ મીના ચિત્રકૂટ ચર અચિર મલીના. અરે આજુબાજુમાં પેલા ખગલાઓ હોય ને, ખગ એટલે હરણ, મૃગ, જલ, ખગ એટલે પક્ષી, માછલા આદિ જે કંઈ હતું ને, ચર અચર આખું જગત સ્તબ્ધ થઈ ગયું. જ્યારે ભગવાન પોતાના પરિજનોને યાદ કરીને આંખમાંથી જ્યારે અશ્રુ વહે છે, એ વખતે બધા મૌન થઈ અને રામ દર્શન કરે છે. એ વિદ્વાન પુરુષો રાઘવની આ દશાને જોઈ અને સુમન વૃષ્ટિઓ કરે છે. આકાશમાંથી ફૂલની વૃષ્ટિઓ થઈ રહી છે. આમ રામ, લક્ષ્મણ અને સીતાજી આ પ્રકારે ત્યાં બિરાજ્યા છે. હવે બીજી બાજુ શું થયું? રામ ગુણગાન કરતા કરતા બધા જ્યારે વિદાય લે છે ત્યારે કોઈ કશું બોલતું નથી. બધા ચૂપચાપ જઈ રહ્યા છે. કોઈ કશું બોલતું નથી. બધા મૌન છે. સબ ચૂપચાપ ચલે મગ જાહી. સબ ચૂપચાપ, બધા ચૂપચાપ જઈ રહ્યા છે રસ્તામાં. અને નિયમ એવો છે કે ભગવાનની અનુભૂતિ થયા પછી, એનો અનુભવ થયા પછી મારે ને તમારે પણ ચૂપ થઈ જવું પડે છે. રાજસ્થાનમાં એક બાઈજી નામના સંત થયા ને, એને એક સાધન આપ્યું છે, ચૂપ સાધન. ચૂપ. કોઈ કહે કે ભાઈ મારે ભગવાનને જોવા છે, ભગવાન મળે તો કે ચૂપ, આમ કહેતા ચૂપ હો જાઈએ. કોઈ કે ભાઈ ઈશ્વરનો અનુભવ કેમ થાય? બસ ચૂપ હો જાઈએ. તમે જ્યાં સુધી ચૂપ નહીં બનો, મોહ તમારો નહીં મટે, જ્યાં સુધી તમે મૌન નહીં રાખો જીવનમાં, ત્યાં સુધી નારાયણનો અનુભવ નહીં થાય. અને ઈશ્વરનો અનુભવ કરવા માટે પણ આ જરૂરી છે. અને અનુભવ કર્યા પછી તો તમે મૌન જ થઈ જવાના. એના અનુભવ પછી તમે ચૂપ થઈ જશો. એટલે કહે છે કે ચૂપચાપ ચલે મગ જાહી. યમુના ઉતરી, એને પાર કરી. બીજા દિવસે ત્યાર પછી દેવસરી, ગંગા ઉતરી. રામ સખાએ બધાની ખૂબ સેવા કરી. પછી સહી નદી ઉતરી, ગોમતીમાં સ્નાન કર્યું. અને ચોથે દિવસે અવધપુરમાં બધાએ પહોંચ્યા છે. તમામ લોકો અયોધ્યામાં પહોંચ્યા. મહારાજ જનકજી થોડા દિવસ ત્યાં રોકાયા. રાજકાજ એમણે સંભાળી આપ્યું. પછી સચિવોને સોંપી દીધું, ગુરુ અને ભરતજીને. અને પછી પોતે હવે વિદાય લે છે. મહારાજ જનકજીએ વિદાય લીધી. નગરના નરનારીઓ હવે સુખેથી બધા વસ્યા છે. રામ દર્શનની દરેકના મનમાં લાલસા છે. રામ દર્શન કેમ થાય? તો કે વ્રત કરો, ઉપવાસ કરો, જપ કરો, નિયમ રાખો. આમ વ્રત, જપ, ઉપવાસ, નિયમમાં બધા લાગ્યા છે. પોતાના ભૂષણો તજી દીધા, પોતાનો ભોગ તજી દીધો. 14 વર્ષ સુધી અમે આમાંનું કંઈ સ્વીકારવાનું નથી. પવિત્ર સેવકોને બોલાવી કામકાજ સોંપ્યું મહારાજ ભરતજીએ. બધાને ખૂબ શિખામણ આપી છે. બ્રાહ્મણોને બોલાવ્યા, એમને પ્રણામ કર્યા અને વિનંતી કરી, મહારાજ હવે મારે આપનું થોડું એક કામ છે કે હું થોડા રાજથી દૂર નંદીગ્રામમાં મારે પર્ણકુટી બનાવી ત્યાં નિવાસ કરવો છે. બ્રાહ્મણોને વિનંતી કરી. એટલા માટે હું તમને વિનંતી કરું કે સિંહાસન ઉપર મારે પાદુકા પધરાવવી છે. એટલે દિવ્ય સિંહાસન આવ્યું. બ્રાહ્મણ વેદ મંત્રોનો ઘોષ કર્યો અને પાદુકા ત્યાં પધરાવી છે. ઘણીવાર આ દ્રશ્ય જોઈ અને એકદમ પુલકિત બન્યા છે. સિંહાસન ઉપર પાદુકા પધરાવવામાં આવી. અને પછી ભરતજી નંદીગ્રામમાં આવી. ત્યાં ખાડો કર્યો પોતે. મહી ખની इसमें लिखा है. મહી એટલે ભૂમિ. ભૂમિમાં ખાડો કર્યો, એમાં આસન બનાવ્યું અને એના ઉપર પોતે બિરાજ થયા. મહી ખની કુશ સાથરી સવારી. એના ઉપર પોતે આ રીતે બિરાજ્યા છે. અસન, બસન, બાસન, વ્રત, નિયમ કરત કઠિન ઋષિ ધર્મ સબ પ્રેમ. ઋષિ ધર્મ પાળે છે ભરતજી. અસન એને ભોજન બંધ કરી દીધું. બસન કોઈ વસ્ત્રોની જરૂર નહીં, કોઈ વાસણોની જરૂર નહીં. વ્રત અને નિયમમાં રહે. આ પ્રકારે ભરતજીએ મુનિવ્રત ધારણ કર્યું. ભૂષણ, વસન, ભોગ, સુખ ભૂરી, તન મન વચન તજે તિન તૂરી.
તન મન અને વચનથી ભરતજી આ બધું ત્યાગી લીધું છે અને ભગવાનના ચરણોમાં જ એક ધારું મન લગાવીને રહે છે. તો સ્વામીજી લખે છે આગળ, રામ પ્રેમ ભાજનુ ભરતું બળન એહી કરતું જાતક હંસ સરાહિત પેક વિવેક વિભૂતિ પેક વિવેક વિભૂતિ. રામ પ્રેમના પાત્ર એવા ભરતજી રામ પ્રેમમાં ડૂબેલા રહે છે. આમાં ગોસ્વામીજી એક ઉપમા આપે છે કે ચાતકની ટેકથી હંસની ક્ષીર અને નિર્વિવેકથી પરીક્ષા થાય છે, એની કસોટી થાય છે, એની પ્રશંસા થાય છે. હંસ ક્ષીર નિર્વિવેક ન રાખતો, એટલે કે દૂધ અને પાણી તમે ભેગા કરી દો ને તો હંસ દૂધ પી જાય અને પાણીને ત્યાં ત્યાં રહેવા દે. આવું આવડવું જોઈએ હંસને, હંસમાં એવું હોવું જોઈએ. તો એની પ્રશંસા થાય છે. અને ચાતકની પ્રશંસા તો કે એની ટેકથી થાય. કઈ ટેક? તો કે સ્વાતિ નક્ષત્રનું બુંદ જ હું ધારણ કરીશ, તો એનાથી એની પ્રશંસા થાય છે. બસ એમ મહારાજ ભરતજીએ આ પ્રકારે બધી ટેક લીધી છે. દિવસે દિવસે દેહ દુબળો થાય છે, ચહેરા ઉપર તેજ વધે છે, નિત નવ રામ પ્રેમ વધી રહ્યો છે. જેમ દિવસો વીતે છે એમ આ પ્રકારે અચલ પ્રેમ પ્રાપ્ત થયો. રોજ પાવરીની ચરણ પાદુકાની પૂજા કરે છે ભરતજી અને એની આજ્ઞા માગી માગી બધા જ કામ કરે છે. નિત પૂજત પ્રભુ પાવરી પ્રીતિ હૃદય સમાય માગી માગ્યાય સુકરત રાજકાજ બહુભાઈ. આજ્ઞા માગે છે, ચરણ પાદુકા પાસે બધા કાર્યો કરે, શરીર પુલકિત બને છે, જીભ ઉપર કેવલ રામ નામ છે. અને આમ ભરતજીએ ઉગ્ર તપસ્યા કરી છે. ભરતજીનું આચરણ એને કોણ આચરી શકે? ગોસ્વામીજી કહે છે એનો નિયમ, એનો પ્રેમ, આહા, મુનિઓને પણ એમાં અનેક પ્રકારનો ઉપદેશ મળે છે. ગોસ્વામીજી આ કાંડના અંતિમ છંદમાં લખે છે, સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જનમુન ભરત કો હોત જનમન नियम समदम विषम व्रत आचरत को विषम व्रत आचरत को विषम व्रत आचरत दुखदाह दारिण दूषण सुजस मिस अपहरत को कलिकाल तुलसी से सठनी हट राम सन्मुख करत को સીતારામજીના પ્રેમ રૂપી અમૃતનું પાન જો ભરત ન હોત તો આપણને કોણ કરાવે? કોણ કરાવે? સીતારામનો પ્રેમ કેવો હોય છે એ આપણને ભરત વિના કોણ બતાવત? તો સ્વામીજી એમ કહે છે કે હોત જન્મનો ભરત કહો, જો ભરતનો જન્મ ન હોત તો રામ સીતાને કેમ પ્રેમ કરી શકાય? અને એ આપણને કેવો પ્રેમ આપે છે એ કોણ સમજાવે? મુનિ મન અગમ જમ નિયમ, મુનિના મનને અગમ એવું યમ નિયમ આસન પ્રાણાયામ સમ દમ આ બધા વિષમ વ્રતને ભરત ન હોત તો કોણ આચરી બચાવે? કોણ આચરત આ બધા વ્રતને? ભરત હતા તો મને તમને ખબર પડી કે આ નિયમો કેવા હોઈ શકે. દુઃખ દાહ દારિદ્ર દંભ દૂષણ સુરસ મિસ અપહરત કો, દુઃખ દાહ દરિદ્રતા દંભ આ બધા દોષોને પોતાના સુયશના કારણે કોણ હરત? તે કહો ભરતની કથા સાંભળો ને તો તમારું આ બધું મટી જાય. શું? દુઃખ મટે, દાહ મટે, દરિદ્રતા મટે, દંભ મટે. આ બધા દોષોને મટાડવા માટે ભરત ચરિત્ર શ્રવણ કરવું જ પડે છે. અને અંતમાં કહે કલિકાલ તુલસી સે શઠની હઠી, અને કળિયુગમાં તુલસીદાસ જેવા શઠને હઠપૂર્વક રામ સન્મુખ કોણ કરત જો ભરત ન હોત તો? ભરત છે
એટલે તો અમને રામ સન્મુખ થવાનું ફળ પ્રાપ્ત થાય છે. તો સન્મુખ કરત કો આવા છે ભરતજી. દેખો, ભરત ચરિત્રને જપ યજ્ઞ કહેવામાં આવે છે. સમન અમિત ઉત્પાત સબ ભરત ચરિત જપ જાગ. જ્યારે તમારા ઘરમાં કોઈ ઉત્પાત થઈ જાય, સોસાયટીમાં કોઈ ઉત્પાત થાય, ગામમાં કોઈ ઉત્પાત થાય, જ્યારે આવો ઉત્પાતો થવા લાગે ને એ વખતે ત્યાં ભરત ચરિત્રનો પાઠ કરો. 156માં દોહાથી આપણે જે વર્ણન કર્યું કે છેક 326 આ છેલ્લો સોરઠો ત્યાં સુધીનો ભરત ચરિત્રનો પાઠ જે પોતાના ઘરમાં કરે ને તો ઘરમાં જે કંઈ અશાંતિ ઊભી થઈ હોય એ શાંત થઈ ગઈ. આ વ્યાસપીઠ ઉપર હું તમને ગેરંટી આપું છું કે ભરત ચરિત્રનો કોઈ પાઠ કરે તો સમન અમિત ઉત્પાત સબ, તમામ પ્રકારના ઉત્પાતોનું શમન થઈ જાય. ગમે એટલા ઉત્પાતો જીવનમાં આવતા હોય ભરત ચરિત્રનો પાઠ કરો, એનું ફળ તમને આ મળશે. આવા ભરતજી, એને જપયજ્ઞ કીધું છે. ભરત ચરિત જપ જાગ, આ જપયજ્ઞ છે. તમે બેઠા બેઠા જપ કરો અને અથવા ભરતની કથા સાંભળો, બે જ વસ્તુ થઈ ગઈ. આ જપયજ્ઞ છે. આવા ભરતજીની આ કથા, ભરતજીનું આ ચરિત્ર ગોસ્વામીજી કહે છે મેં આદરપૂર્વક આપણે સંભળાયું, અને જે સાંભળે છે એને સીતારામજીના ચરણોમાં અવશ્ય પ્રેમ થાય છે. અવશ્ય, ગોસ્વામીજી લખે છે અવશ્ય પ્રેમ થાય. ન કરવો હોય ને તો એને પ્રેમ થઈ જાય સીતારામના ચરણોમાં, અને આ ભવરોગમાંથી એનો રસ મટી જાય છે. ભવરસ બિરતી, એને પછી ભવરસ લેવામાં વૈરાગ્ય આવે છે, એને ભવરસમાં રુચિ નથી રહેતી. જે ભરતજીની કથા સાંભળે છે. ભરત ચરિત કરી નેમો તુલસી જો સાદર સુનહી, રામ સિય રામ પદ પ્રેમો અવશ્ય હોય ભવરસ વિરતી, અવશ્ય હોય ભવરસ વિરતી. શ્રીમદ રામચરિત માનસે सकल कलिकलुष विध्वंसने द्वितीय सोपान श्री सीतारामचंद्रार्पणमस्तु. આ બીજું સોપાન સીતારામજીના ચરણે સમર્પિત અને હવે અરણ્યકાંડમાં પ્રવેશ આપે છે. શરૂઆતમાં મંગલાચરણના બે એક મંત્ર બોલવો પડે. મૂલમ ધર્મ તરોર વિવેક જલને પૂર્ણેન્દુમાનંદદમ વૈરાગ્યાભુજ ભાસ્કરમ યગગણસ્દ્વંતાપહમ તાપહમ મોહામ બૌધર પૂગ પાટન વિદો સ્વસંભવમ શંકરમ વંદે બ્રહ્મકુલમ કલંક શમનમ શ્રીરામ ભૂપ પ્રિયમ શ્રીરામ ભૂપ પ્રિયમ. આ પેલા મંત્રમાં પણ ભગવાન રામ જેને પ્રિય છે એવા શંકરજીની વંદના કરી છે. આ પ્રકારે ભગવાન સીતારામજીને અને શંકરજીને પ્રણામ કરી અને ગોસ્વામીજી એમ કહે છે કે શંકરજી ઉમાને કીધું, હે ઉમા, રામના ગુણ તો બહુ ગૂઢ છે, પણ જે પંડિત એ ગુણગાન ગાય છે અને સાંભળી શકે છે એને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. આ રામ ગુણગાન કરવાનો, ગાવાનો અને સાંભળવાનો અવસર તો એની કૃપાથી આપણને મળે છે. જે નથી સાંભળતા એ બધા મૂળ જીવ છે અને ભગવાનથી છેટા જતા રહે છે, પરમાત્માથી વિમુખ બને છે. આવા લોકો મૂળ છે, એને કોણ સમજાવે? ઉમા રામ ગુણ ગોડ પંડિત મુનિ પાવહી વિરતી પાવહી મોહ વિમૂઢ જે હરિ વિમુખન ધર્મ રતી. તો આ પ્રકારે અહીં આ સોરઠું મૂકી અને હવે પછી અરણ્યકાંડમાં પ્રવેશ. કેવલ 45 દોહા છે અરણ્યકાંડમાં, કેવલ 45 દોહા. કિષ્કિંધામાં 30 દોહા. આ બધા નાના નાના કાંડ છે. સુંદરકાંડમાં 60 દોહા, પછી પાછો લંકા લાંબો છે, 120 દોહા જેવું છે, અને ઉત્તરકાંડમાં 130 દોહા. એટલે હવે અરણ્યની શરૂઆતમાં હું આપણને એટલી વાત કરું કે આ બધી કથા યાને 7 કાંડ સાંભળવાનું મેં તમને ફળ આપ્યું હતું. પહેલા જ દિવસે કીધું હતું, પહેલા જ દિવસે કે બાલકાંડની કથા સાંભળે એના બધા દોષ મટે છે, એના બદલે એને ગુણ મળે છે. અયોધ્યાકાંડની કથા સાંભળે એની વાસના મટે છે, વાસના મટે એટલે એના બદલે એને પ્રેમ મળે છે.
ભરતજીની કથા તમે સાંભળો ને, તમે નિર્વાસન થઈ જાઓ, વાસના રહિત બની જશો અને એના બદલે તમને પ્રેમ મળે છે. અને અરણ્યકાંડની કથા જે સાંભળે છે એને શું મળે? એની વ્યથા મટે છે, સેવા મળે છે, યોગની પ્રાપ્તિ થાય છે. અને અહીંયા આ કાંડમાં રહેનારા મહાપુરુષો એ બધા યોગી પુરુષો છે, અને એનો ભોગ મટે છે, યોગ પ્રાપ્ત થાય છે. આ સાંભળે ને જે કથા, એનો ભોગ મટી જાય. હવે આ કાંડમાં જેટલા પાત્રો છે એમાં કોઈ ભોગી નથી, બધા જ યોગી છે. એટલે એનો ભોગ ભાવ બધો મટી જાય અને યોગ એને પ્રાપ્ત થાય, એવી આ કથા છે. એટલે અહીંથી શરૂઆત કરે. પુરનર ભરત પ્રીતિ મેં ગાઈ, પુરનર ભરત પ્રીતિ મેં ગાઈ, ભક્તિ અનુરૂપ અનુપ સહાય, ભક્તિ અનુરૂપ અનુપ સહાય. अब प्रभु चरित सुनाहूं अति पावन, अब प्रभु चरित सुनाहूं अति पावन. करत जीवन सुर नर मुनि भावन, करत जीवन सुर नर मुनि भावन. एक बार चुने कसम सुहाए, एक बार चुने कुसुम सुहाए. निज कर भूषण राम बनाए, निज कर भूषण राम बनाए. ગોસ્વામીજીએ કહ્યું કે મેં ભરત અને નગરવાસીઓના રામ પ્રેમની કથા સંભળાવી. નગરના જનોને પ્રભુમાં કેટલો પ્રેમ છે એ કથા મેં આપને ગાઈ. અને હવે મારી મતિ અનુસાર આગળની કથા તમને સંભળાવું. ભગવાન હવે પવિત્ર ચરિત્ર કરવા માટે જઈ રહ્યા છે. આ ચરિત્ર બધાને ગમવાનું છે. દેવ નર મુનિ ભાવન. એક વખત ભગવાન એક શિલા ઉપર બેઠા છે, ત્યારે ભગવાન થોડા પુષ્પો લાવ્યા, એક વેણી બનાવી અને જાનકીજીના કેશને સવાર્યા. ભગવાને પોતે પોતાને હાથે વેણી બનાવી. નિજ કર ભૂષણ રામ બનાય, નિજ કર ભૂષણ, પોતાને હાથે આ ભૂષણ બનાવ્યું અને એ વેણી એમણે જાનકીજીના કેશમાં પહેરાવી. એટલું બધું સૌંદર્ય ટપકી રહ્યું છે. રામ સીતા જ્યારે આ પ્રકારે સૌંદર્ય વિલાસ કરી રહ્યા હોય ત્યારે આ દ્રશ્ય જોઈ અને મહારાજ ઇન્દ્રને ઈર્ષા આવી. એ ઇન્દ્રના દીકરા જયંતને. સુરપતિ સુતધરી બાયસ બેશા. ઇન્દ્રનો દીકરો જયંત કાગડાનું રૂપ લઈને આવ્યો અને એમણે સઠ ચાહત રઘુપતિ બળ દેખા, ભગવાનનું બળ જાણવાની કોશિશ કરી. જેમ કોઈ નાનકડી એવી કીડી સાગરના થાહને પામવાની કોશિશ કરે છે, એમ આ વ્યક્તિ ભગવાનના થાહને પામવાની કોશિશ કરવા માટે પધાર્યો. અહીંયા આવીને સીતા ચરણ ચાંચ હતી ભાગા. જાનકીજીના ચરણોમાં ચાંચ મારી ભાગી ગયો. જો ભાઈ એવા લોકો સમાજમાં હોય છે કે તમારા કુશળ દાંપત્યને જોવે ને તેમાં ચંચુપાત કરવાની કોશિશ કરતા હોય છે. એ બધા આ જયંત જેવા છે. જયંતનું કામ આ છે કે ભાઈ કોઈ દાંપત્ય જીવન સારી રીતે જીવતું હોય, સારી રીતે પતિ પત્નીમાં મેળ હોય, સંવાદિતા હોય, ભાવ પ્રેમ હોય, એને જ ખરું જીવન કહેવાય છે. હવે આવું જીવન જીવી રહેલા હોય અને એમાં આવીને કોઈ ચંચુપાત કરે અને બંને વચ્ચે વિખવાદ કરાવે ને, એનું નામ જયંત. એ તો ક્યાં જયંત ને. બીજું કે ભગવાન રામ પોતાને હાથે જાનકીજીનો શણગાર કરે છે, કારણ કે જાનકીજી રામનું સ્વરૂપ છે. જાનકીજી રામનો આત્મા છે, રામ વલ્લભા છે. જાનકીજી રામનું સર્વસ્વ છે અને એટલા માટે એને પોતે પોતાના જ સ્વરૂપનો શણગાર કર્યો કહેવાય. પોતાના સ્વરૂપનો તમે કેમ પોતાનો શણગાર કરો છો? વૈસે હી પ્રભુને એ સબ કિયા. આમ પોતાના દાંપત્ય જીવનને એને સમાર્યું, લોકોને કહ્યું કે આ રીતે તમારા દાંપત્યમાં સુખનો અનુભવ કરી શકો છો આપ. પરંતુ જયંતને ઈર્ષા આવી અને ચરણોમાં ચાંચ મારીને ભાગ્યો. લોહીની ધારા વહેવા લાગી. ભગવાને જાણ્યું પ્રભુ તો દીન ઉપર દયા કરનારા છે અને એ વખતે આ છલ
કરવા માટે આવ્યો છે ઇન્દ્રપુત્ર, કપટનું ઘર છે, એને મારે શિક્ષા કરવી પડશે. આમ કહી ભગવાને ડાભડાની સળી હાથમાં લઈ અને એમની પાછળ બાણની કલ્પના કરી, બાણનો વિચાર કરી એમની પાછળ એ ધર્મસળી ફેંકી દીધી. પ્રેરિત મંત્ર બ્રહ્મસર ધાવા, આ બાણ દોડી રહ્યું છે પેલા જયંતની પાછળ. આને એમ થયું કે હવે મને મારી નાખશે આ બાણ, એટલે પિતાજીના શરણે ગયો. પિતાજી એને રાખ્યો નહીં, કારણ કે રામ વિમુખ છે અને રામ વિમુખ હોય એના સંસારમાં કોઈ ન રાખે. ભગવાન રામથી તમે વિમુખ હો તો મને ક્યાંય સ્થાન નહીં મળે. મનમાં બહુ નિરાશા ઉપજી, બ્રહ્મધામ ગયો, બ્રહ્માજીએ પણ ન રાખ્યો, બહુ શ્રમિત થયો, આખા જગતમાં ફરી રહ્યો છે. અરે ફરી તો રહ્યો, કોઈ બેસવાનું પણ ન કહ્યું. કોઈ બેસવાનું, અહીંયા ભાઈ થોડોક થાક ખાઈ લો, જરા શ્રમ ઉતારો, આમ બેસવાનું પણ કોઈએ ન કહ્યું. અને આમ દોડી રહેલા આ જયંતને નારદજીએ જોયા. નારદ મુનિએ જયંતને જોયા. અરે આટલો બધો વિકળ કેમ છે? એને દયા આવી ગઈ. અને સંતનો તો સ્વભાવ છે, જો ભાઈ સંત છે ને એ સારા માણસની મદદ કરે અને નઠારા માણસની મદદ કરે, એને મન ક્ષમતા હોય છે. સંતો સજ્જન વ્યક્તિને સહયોગ કરે અને દુર્જનને સહયોગ કરે. બંને લોકોને સંતની આખી નીતિ અલગ હોય છે. સંતની નીતિ આખી અલગ હોય છે. અને એટલા માટે અમને પોતાની પાસે બોલાવીને કીધું, દેખો ભાઈ, તું બચી નહીં શકે, આ રામનું બાણ છે, માટે તમે રામને શરણે જાઓ. રામને શરણે મૂક્યો, પુકારતો આવ્યો, પ્રભુ મેરી રક્ષા કીજીએ, રક્ષા કીજીએ, ત્રાહી ત્રાહી દાયલ રઘુરાઈ. પ્રભુ આપ તો દયાળુ છો, મારી રક્ષા કરો. અને મેં તમારું અતુલિત બળ જોયું છે, હું મંદમતી છું, મારે આવું ન કરવું જોઈએ, મારી ભૂલ થઈ ગઈ છે, આ ફળ મને પ્રાપ્ત થઈ ચૂક્યું છે મહારાજ. એ વખતે ભગવાનને દયા આવી. ભગવાને એને બાજુમાં લાવી એની એક આંખ ફોડી નાખી અને પછી જવા દીધો. એક આંખ ફોડી નાખી. તો સ્વામીજી લખે છે કે એક નયન કરી તજા ભવાની, એને એક નયન કરી દીધું. મતલબ અત્યાર સુધીની દ્રષ્ટિમાં ભેદ હતો, પણ હવેની દ્રષ્ટિ અભેદી થઈ ગઈ. ભેદ શું હતો? કે રામથી સીતા અલગ છે, આ ભેદ છે. પણ રામ અને સીતા બંને એક છે, આ જ્ઞાન છે. રામ અને સીતા બંને એક જ છે. સિયા રામજી પૂર્ણ બ્રહ્મ હે. આ ભાવ જ્યારે તમને સમજાય ત્યારે એને જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. એટલે એની દ્રષ્ટિને એક બનાવી દીધી, અભેદી બનાવી દીધી, કે જેથી ફરી વખત આવું કામ ન કરે. કિન્ન મોહ બસ દ્રોહ જદ્યપિ તેહિ કર બધ ઉચિત, પ્રભુ છાડે કરી છોહ, કો કૃપાલ રઘુવીર સમ, કો કૃપાલ રઘુવીર સમ. સ્વામીજી કહે છે આ મારી નાખવા યોગ્ય હતો અને મારી જ નાખવો જોઈએ, એટલો બધો પાપી હતો. પણ છતાંય ભગવાન રામે એને જીવન આપીને છોડી દીધો. કહો જોઈ રઘુવીર સમાન સ્નેહાળ કોણ છે? રઘુવીર સમાન આવી કરુણા રાખનાર આ સંસારમાં કોણ હોઈ શકે? આ પ્રકારે એને મુક્ત કર્યો. ભગવાન આ રીતે ચિત્રકૂટમાં લીલા ચરિત્રો કરી રહ્યા છે. હવે રામે મનમાં વિચાર કર્યો કે ભાઈ મને બધા અહીંયા ઓળખી લીધો છે, લોકોની ભીડ વધી રહી છે, એટલે હવે મારે જવું જોઈએ. એટલે સ્થાન છોડવાનો નિર્ણય કર્યો છે. ચિત્રકૂટને છોડી રામ લક્ષ્મણ જાનકી આગળ ચાલે છે. ગાત્રો પુલકિત થયા. કોના? અત્રિના. કે જ્યારે એને જાણ્યું કે ભગવાન આવી રહ્યા છે, પ્રભુ પધારી રહ્યા છે, મારે આશ્રમ આવશે, દંડવત પ્રણામ કર્યા, હૃદય લગાડ્યા, રામની છબીને નિહાળે છે, આશ્રમમાં લાવ્યા, પૂજા કરી, કંદમૂલ ફળ આપ્યા અને હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી. અત્રે સ્તુતિ કરે છે. પર નમામિ ભક્તવત્સલમ કૃપાલુ શીલ કોમલમ, નમામિ ભક્તવત્સલમ કૃપાલુ શીલ કોમલમ, ભજામિ તે પદામ્બુજમ અકામિનાં સ્વધામજમ, ભજામિ તે પદામ્બુજમ અકામિનાં સ્વધામજમ, નિકામ શ્યામ સુંદરમ ભવાંગુનાથ મંદરમ, પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય વૈભવમ, દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ,
सुखाकरं सतां गति भजे सती सानुजं सचीपति प्रियानुजं तदङ्घ्रिमूलये नरा भजन्ति हीनमत्सरा पतन्ति न भवार्णवे वितर्कवीति सङ्कुले विवेक आस्ति सदा भजन्ति मूर्तये मुदा इन्द्रियादिकं प्रयान्ति ते गतिष्वतं तमेकमद्भुतं प्रभो निरीहमीश्वरं विभो जगद्गुरु शाश्वतं तुरीयमे केवलं भजामि ज्ञानवल्लभं योगिनाशुदुर्लभम् सभक्तकल्पपादपं समं सुषेण्यमनवम् अनूपरूप भूपति नतोऽहमुर्विजापति प्रसीद मे नमामि ते पदाब्ज भक्ति देहि मे पठन्ति ये स्तवम् इदं नरादरेण ते पदम् भजन्ति नाम संशयं त्वदीय भक्ति संयुता व्रजन्ति नात्र संशयं त्वदीय भक्ति संयुता विनति करे मृणाई शिरो कह कर जोरी बोरी चरण सरोहनाथ जमी कबहु तजे मति मोर માનો ઉપનિષદોના ભાવ આ સ્તુતિમાં પ્રિય સમાવી દીધા હોય આવી આ સ્તુતિ છે નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ એક એક શબ્દો અણમોલ છે આ સ્તુતિના સ્તુતિ કરો ને એ મહત્વની વસ્તુ છે દેખો ભાઈ ભગવાને આપણને વાણી સ્તુતિ કરવા માટે આપી છે પોતાની જીભ અને વાણીથી પ્રભુની સ્તુતિ કરવી જોઈએ આ આપણું નિત્યનું પ્રધાન કર્તવ્ય છે એની કથા સાંભળવી જોઈએ નિત્ય આપણું કરેલું કર્મ એને સમર્પિત કરવું જોઈએ નિત્ય કાયમ આ બધું કાયમ થવું જોઈએ વડીલોને બ્રાહ્મણોને પ્રણામ કરવા જોઈએ કાયમ આ બધું આપણું નિત્ય છે એમ ભગવાને વાણી આપી છે વાણીથી નિત્ય સ્તુતિ કરવી જોઈએ આમ અત્રિ જેવા મહાપુરુષ પણ ભગવાનની સ્તુતિ કરે છે અનસુયાજીએ જાનકીજીને પોતાની પાસે લઈ ગયા અત્રિ અને અનસુયા પોતાના આશ્રમમાં નિવાસ કરતા હતા અનસુયાજીએ જાનકીજીને પોતાની બાજુમાં લીધા પછી હાથ પકડ્યો અમલ વસ્ત્રો આપ્યા જે કોઈ ધોવા ન પડે મેલા ન થાય આવા વસ્ત્રો આપ્યા એમને અને પછી જાનકીજીની પાસે એને પતિવ્રત ધર્મની કથા સંભળાવી પતિવ્રત ધર્મ કોને કહેવાય આને અનસુયા ગીતા કહેવાય છે અનસુયાજીના ચરણોમાં જાનકીજી બેઠા છે ઋષિ પત્નીના મનમાં સુખ છે આશીષ આપ્યા નીચે બેસાડ્યા દિવ્ય આભૂષણો આપ્યા અને હવે કહ ઋષિ બધું સરસ મૃદુ વાણીમાં ઋષિ પત્ની અનસુયાજીએ નારી ધર્મ બતાવ્યો એ નારી ધર્મ કોને કહેવાય માતા પિતા ભાઈ એ બધાનું હિત કરનારી જે સ્ત્રી હોય સાચું બોલે ખોટા બોલી ન હોય જે મિતપ્રદ હોય જેનો પતિ અમિત હોય અમિત દાની હોય ભરતા હોય હે વિદેહી આવા પતિની જે નારી સેવા ન કરતી હોય તો એ નારી અધમ કહેવાય જેનો પતિ દાની છે ધર્મનિષ્ઠ છે એની સેવા જે નારી ન કરે તો એ નારી અધમ છે ધીરજ ધર્મ મિત્ર અને નારી આ ચારની આપત્તિના સમયમાં કસોટી થાય છે તમારા ઘરમાં બધું સારું સારું હોય ને ત્યારે તમને એ ટેકો આપે છે પણ ખરાબ દિવસો જ્યારે ઘરમાં આવે ત્યારે એક એવો સહયોગ કરે છે એ મહત્વનું છે એમ સંકટના સમયમાં ધીરજ ધર્મ મિત્ર અને નારી આ ચારની કસોટી થાય છે ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપત કાલ પર વૃદ્ધ રોગ બસ જડ ધનહીના અંધ બધિર કો અનસુયાજી કે જાનકીજી ગમે એવો પતિ હોય આંધળો હોય બેરો હોય રોગી હોય જડ હોય ધન વગરનો હોય દિનમાં દિન ભલે કેમ નથી પણ આવા પતિનું જે સ્ત્રી અપમાન કરે છે એને જમપુરમાં જવું પડે છે
સ્ત્રીનો એક જ ધર્મ છે કે પોતાના પતિને ભગવાન માનીને સેવે, એનું અપમાન ન કરવું. એનો એક જ ધર્મ, એક જ વ્રત, એક જ નિયમ, કાયા મન અને વચનથી પતિ પદમાં પ્રેમ, પતિના ચરણોમાં પ્રેમ થવો જોઈએ, બસ એમને આ જ એમનો પરમ ધર્મ છે. હવે કહે છે કે પતિવ્રતા ધર્મને પાળનારી સ્ત્રીઓના અનેક પ્રકાર છે. એક ઉત્તમ, પેલો પ્રકાર ઉત્તમ. ઉત્તમ કોણ છે? તો કે સ્વપ્નમાં જેને પરપુરુષનું ક્યારે ચિંતન ન કર્યું હોય, સ્વપ્નમાં નહીં, આટલી બધી સાવધાની હોય જેના જીવનમાં. ઉત્તમ કે અસવસ્મન માહી સપને આન પુરુષ જગ નાહી. સ્વપ્નમાં જેને બીજા પુરુષનું સેવન ન કર્યું હોય. મધ્યમ કોણ? તો કે મધ્યમ નારી એને કહેવાય કે જે પર પુરુષોને ભાઈ માને, પિતા માને અને પુત્ર સમાન માને. આ મધ્યમ સ્ત્રી છે. ત્રીજી અધમ. અધમ સ્ત્રી કોને કહેવાય? બીનું અવસર ભય તે રહ જોઈ જાનેવું અધમ નારી જગ સોઈ. તક ન મળે અથવા તો ભયવશ બનીને પતિવ્રતા બની રહે. કોઈ તક એને મળતી ન હોય અને અથવા તો મનમાં ભય હોય કે જો હું આમ નહીં કરું ને તો પછી મારો દોષ દેખાશે. ભયવશ, ભયને આધીન થઈને પતિવ્રતા બની રહે, આ અધમ નારી છે. પતિને દગો દેનારી નારી રૌરવ નામના નરકમાં પડે છે. ક્ષણિક સુખને માટે 100 કરોડ જન્મ એને દુઃખમાં વિતાવવા પડે છે. પોતાના ચારિત્રને બગાડનારી સ્ત્રી હોય, એક ક્ષણના સુખ માટે એમને નરક પ્રાપ્ત કરાવે છે. અને આના જેવી દુષ્ટા જગતમાં બીજી કોણ હોઈ શકે? આ અધમમાં અધમ સ્ત્રી કહેવાય. એક ક્ષણની આ સુખની લાલસામાં પોતાના જીવનને બરબાદ કરે છે. દેખો સીતાજી, નારીને બીજું કોઈ સાધન કરવાની જરૂર નથી. શ્રમ વિના એ પરમ ગતિ પ્રાપ્ત કરી શકે છે કે જો એ પતિવ્રત ધર્મનું પાલન કરે, એને કોઈ સાધના કરવાની જરૂર નહીં રહે. બેનું શ્રમ નારી પરમ ગતિ લહરી પતિવ્રત ધર્મ છાડી છલ ગઈ. પતિ પ્રતિકૂલ જન્મ જહ જાઈ વિધવા હોઈ પાઈ તરુણા. આ ચોપાઈમાં થોડું કઠોર ભાષામાં ગોસ્વામીજી લખ્યું છે. આ ચોપાઈ ખરેખર કઠોર છે મારી દ્રષ્ટિએ, કે જે નારી પતિને અનુકૂળ ન રહેતી હોય, કે એને પ્રતિકૂળ જ હોય, જેણે આખી જિંદગી પોતાના પતિનું લોહી જ પીધું હોય, એને પ્રતિકૂળ જ રહેતી હોય, એ સ્ત્રી બીજા જન્મમાં નાનપણમાં વિધવા બને છે. આ કઠોર ભાષા છે. તો કહેવાનો ભાવ એ છે, ગોસ્વામીજીને આવું કહેવું ન જોઈએ, પણ છતાં એટલા માટે બોલ્યા કે આપણી સાવધાની રહે. કે પતિને પ્રતિકૂળ, જેને તમે તમારો પતિ માન્યો છે એને પ્રતિકૂળ ન બનો, એને અનુકૂળ બનો, એની સેવા કરો. જે સ્ત્રી પ્રતિકૂળતા જીવનમાં ધરાવે છે એને આવું ફળ મળે છે. પછી કઈ નારી સહજ અપાવની છે, સેવત શુભ ગતિ લાહી. પતિની સેવા કરવાથી શુભ ગતિ મળે છે. કે જેનો યશ વેદની ઋચાઓ પણ ગાય છે કે તુલસીજી હરિને કેટલા પ્રિય છે. તુલસીજી હરિને કેટલા પ્રિય છે એનું એક જ કારણ હતું કે પતિવ્રતા સ્ત્રી હતા. આ બધી કથા દેવી ભાગવતમાં આવે છે. સોનું સીતા તમ નામ સુમેરી, હે જાનકીજી તમારા નામનું સ્મરણ કરનારી સ્ત્રી પતિવ્રત ધર્મનું પાલન કરશે. અને તમે તો રામને કેટલા પ્રિય છો, એટલા માટે મેં તમારી કથા સંસારના હિત માટે જણાવી. જાનકીજીને પરમ સુખ થયું છે, પ્રણામ કર્યા છે મુનિપત્રીના ચરણોમાં. એ વખતે મુનિવર રામને કહે છે, હે કૃપા નિધાન, તમે પધાર્યા મારે આંગણે, હું ધન્ય ભાગી છું. રામે પૂછ્યું, હવે આજ્ઞા કરો તો વનમાં જાઓ, મારે આગળ વધવું છે. અત્રે કે મહારાજ આપ તો ધર્મ ધુરંધર છો, આપ અહીંયા પધાર્યા, બહુ સારું કહ્યું મહારાજ, હું ખુશી થયો, મને સ્તુતિ કરવા દો તમારી. ફરી વખત સ્તુતિ કરી. તન પુલક નિર્ભર પ્રેમ પૂરન નયન મુખ પંકજ મન જ્ઞાન ભૂતિત પ્રભુ મેં દેખ જપ તપ જપ જોગ ધર્મ સમૂહ તે નર ભગતિ अनुपम पाए.
અત્રિના આંખમાંથી અશ્રુ વહે છે, रोम रोम पुलकित है और कहा प्रभु कौन सा व्रत जब मैंने किया कि आप मेरे सामने आए। आप तो मन न पहुंचे या बुद्धि न पहुंचे ऐसे है। जब जो धर्म आदि समूहમાં જે લાગેલા રહેતા હોય પરંતુ તમે જો એને તમારી ભક્તિ ના આપો તો તમારું દર્શન થઈ શકતું નથી। બસ આવી કૃપા કરો કે જેથી મને ભક્તિ મળે। કલિમલ સમન દમન મન રામ સુજસ સુખ સાદર સુનહિ દિન પર રામ રહે અનુકૂળ રામ રહી અનુકૂળ। देखो भाई आ युग मलिन युग है। कलियुगમાં મલ સિવાય કંઈ નથી અને એના શમનને માટે એક જ ઉપાય છે રામનો યશ ગાઓ। બસ રામજીનો યશ ગાઓ। જે રામનો યશ ગાય છે એના બધા જ મલિનતા દૂર થાય છે, એમના બધા સંકટો દૂર થાય। માટે સાદર કથા સાંભળો કે જેથી તમને રામ અનુકૂળ બનીને રહે। રામની કથા જે સાંભળે છે એને રામ અનુકૂળ થાય છે। અને પછીના સોરઠામાં તો એમ કહ્યું કે બધું જ છોડી અને રામને ભજો। कठिन काल मल की कोश धर्म न ज्ञान न जोग तप परिहरि सकल भरोष राम ही भजैते चतुर नर। धर्म ज्ञान जोग जब आ બધું આખરે તો તમે થકાડી દેશે, થાકી જશો, તમે શ્રમિત થઈ જશો। એને બધાને છોડી અને જે રામને ભજે છે એ નર ચતુર છે। સ્વામીજી કહે છે એ નર ચતુર છે। આમ અત્રિ મુનિ પાસેથી ભગવાને વિદાય લીધી છે। મુનિના ચરણોમાં પ્રણામ કરીને ભગવાન રામ લક્ષ્મણ જાનકીજી જાય છે રસ્તામાં। જેમ બ્રહ્મ અને જીવની વચ્ચે માયા શોભે એમ જાનકીજી શોભી રહ્યા છે। જ્યાં જાય છે ત્યાં ભગવાન ઉપર મેઘ છાયા કરે છે। રસ્તામાં વિરાધ નામનો એક અસુર સામે આવ્યો અને એ વખતે ભગવાને એને તુરત જ એનો નાશ કર્યો। તુરત હિ રુચિર રૂપ તે પાવા શ્રાપિત હતો એટલે એને રુચિર રૂપ પ્રાપ્ત થયું। ભગવાને એને પોતાના ધામમાં મોકલી દીધો। હવે સરભંગ ઋષિના આશ્રમમાં પધારે છે। સરભંગ ઋષિની પાસે પધારે, સુંદર આશ્રમ છે। રામનું મુખારવિંદ નિહાળે અને સરભંગ બહુ પ્રસન્ન થયા છે। મુનિવરે રામને કહ્યું, હે રામ, તમે તો ભગવાન શંકરજીના માનસના હંસ છો। શંકર માનસ રાજ મરાલા। એ જઈ રહ્યો તો બ્રહ્મલોકમાં, મારે હવે આ જીવનમાં નથી રહેવું, શરીરનો ત્યાગ કરવા જતો હતો, પણ સાંભળ્યું કે રામ આવી રહ્યા છે એટલે મેં મારા પ્રાણને ટકાવી રાખ્યા છે। હું આપને પ્રતીક્ષા કરતો હતો, પ્રભુ આપ આ ગયે। પ્રભુ આપ સારું કર્યું આવ્યા। મેં કઈ સાધન કર્યું તે જીવનમાં આપ પધાર્યા છો, બસ મારી પર કૃપા કરો। એક પણ સાધન મેં જીવનમાં નથી કર્યું, પણ છતાંય તમે મારી પાસે પધાર્યા ને પ્રભુ, આજ તો તમારી મોટી કૃપા છે। नाथ सकल साधन में ही नाम केने कृपा जानी जन। नाथ सकल साधन में ही नाम केने कृपा जानी जन। जब लग रहूं दीन हित जब लग मिलो तुम ही तनु जाई। जब लग रहूं दीन हित लागी, जब लग मिलो तुम ही तनु जाई। प्रभु मारी एक વાત સાંભળો, મારી વિનંતી છે પ્રભુ, તમે અહીં પધારો એનો મતલબ તમે મારી માથે કૃપા કરવા માટે આવ્યા છો। એટલે જ્યાં સુધી હું મારા પ્રાણ ન છોડું, શરીર ન ત્યાગું, ત્યાં સુધી તમે રોકાઈ જાઓ। જો મેરે ભાઈ બહેન, તમારા જીવનનો અંત હોય ને એ વખતે તમારે ઘેર કોઈ સાધુ સંત આવે ને તો સમજો ભગવાને મોકલ્યા છે। પ્રાણાંતના સમયે કોઈ સાધક કક્ષાનો જીવ આવીને તમારી સામે આવીને બેઠે અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે, સમજ લેના આપકો મુક્તિ ही मिलेगी। અને આવો સમય કે આવો અવસર આપણને ક્યાં મળે છે?
માણસ મરવા જઈ રહ્યો હોય અને એ વખતે કોઈ સાધુ પુરુષ તમારી સામે આવી જાય તો સમજો ભગવાન की बड़ी करुणा हुई आप पर। ये तो भगवान आ गए। સરવંગ ઋષિ પોતાના પ્રાણ ત્યાગની તૈયારીમાં હતા અને જીવનમાં આજ તો આપણને ફળ પ્રાપ્ત કરવાનું છે કે અંત સમયે પ્રભુ આપણી સામે હોય, અંત સમયે જીવ ઉપરીનું નામ હોય, અંત સમયે હરિનું રૂપ દર્શન હોય, પ્રભુ આપણી સામે હોય। આજ જીવનનો મોટામાં મોટો લાહવો છે। તમારા જીવનનો કોઈ પરિણામ હોય તો આ એક જ પરિણામ છે કે પ્રભુ અથવા તો સાધક કક્ષાના જીવ આપણી સામે હોય। એટલે કહે પ્રભુ आप थोड़ो समय रुकाए जाओ, जब लगी मिलो तुम्हें तनु त्यागी, जोग यज्ञ जप तप व्रत किन्हा प्रभु कह दे भगति बर। आ બધું તમે ખૂબ કર્યું પણ પ્રભુ મને તમે ભક્તિનું વરદાન આપો। પોતાને માટે ચિતા બનાવી એના પર પોતે બેઠા છે અને બેઠે હૃદય છાડી સબ સંગા, આમ બધાનો સંગ છોડી અને એના પર પોતે વિરાજિત થયા છે। ભગવાને એમને ભક્તિ પ્રદાન કરી છે। सीता अनुज समेत प्रभु नील जलद तनुषा मम हित बसहु निरंतर सगुण रूप मारा हृदय में सगुण रूपधारी राम लक्ष्मण जानकी निवास करे। आम मांग करी प्रभुए એને વર પ્રદાન કર્યો। આમ કહીને યોગાગ્નિ પ્રગટ કરી અને એને પોતાના શરીરને બાળી નાખ્યો। राम कृपा थी ए वैकुंठ गया छे। देखो गोस्वामी जी लखे छे कि मुनि हरि में लीन न थया कारण के भगवाने एने भेद भक्ति आपी छे। ए भेद भक्ति शब्द आप्यो छे। प्रथम ही भेद भगति बर लेवुं। भेद भक्ति एटले शुं? जो भाई भगवान में मळी जवामां आनंद नथी पण भगवाननी सामे रहेवामां आनंद छे। परमात्मा તમે મળી જાઓ ને એનો કોઈ આનંદ નથી પણ એની બાજુમાં બેસો, એને જોયા જ કરો, એની સેવા કરો, એને નિહાળ્યા કરો, એમાં આનંદ છે। એટલે ભગવાનથી થોડું દૂર રહેવું અને એની સેવામાં લાગેલું રહેવું આને ભેદ ભક્તિ કહેવાય। ઈશ્વર સાથે થોડો ભેદ રાખવા, થોડું દૂર રહેવાનું। દૂર શું કામ રહેવું? કારણ કે એનો આનંદ લેવાનો છે બસ। જો તમે એની અંદર ભળી જાઓ, મળી જાઓ તો એ આનંદ તમને નહીં મળે। जो उपासना होय ने एना बे प्रकार छे। बे अहंग्रह उपासना अने प्रतीक उपासना। अहंग्रह उपासना कोने कहेवाय के मारो आत्मा ए ज ईश्वरनुं स्वरूप छे आम मानीने उपासना तमे करो। भाई हूँ छूं तो मारी अंदरनो जे आत्मा छे ए कोण छे? तो के प्रभुनुं स्वरूप छे। एनो अर्थ के मारो मारामां अने ईश्वरमां कोई भेद नथी आम मानीने तमे उपासना करो एने अहंग्रह उपासना कहेवाय। प्रतीक उपासना कोने कहेवाय? भगवान माराथी जुदा छे, हूँ एना चरणों दास छूं, बस एना चरणों में बेसी रहूं, एनु रूप दर्शन नाम स्मरण करूं। आ भावना तमारा हृदय में कायम रहे आने प्रतीक उपासना कहेवाय। याने प्रतीक रूपे संसारना बीजा अमुक तत्वने तमे प्रतीक रूपे तमाराथी दूर मानी अने एनी उपासना करो एने प्रतीक उपासना कहेवाय। केवी रीते? भगवाने आखुं जगत बनाव्युं छे तो के हाँ आकाश एने बनाव्युं, हाँ जल पृथ्वी वायु अग्नि आ बधुं एनुं सर्जन छे। तो परमात्मानी बनावेली वस्तु होय ए परमात्मानुं स्वरूप ज कहेवाय। ध्यानमां लेजो आ वात। भगवाने दरियो बनाव्यो तो ए पण एनुं स्वरूप, भगवाने आकाश बनाव्युं ए पण एनुं स्वरूप, भगवाने मने तमने मन आप्युं आ मन छे ने आपणुं ए पण एनुं स्वरूप। मनो ब्रह्म आ बधा वेद मंत्रो छे। मनो ब्रह्म, आकाशो ब्रह्म, जल ब्रह्म, पृथ्वी ब्रह्म। तो आ बधा ब्रह्मना स्वरूपो छे, विधविध ब्रह्मना स्वरूपो। तो ए स्वरूपने तमे भगवान मानी उपासना करो। देखो कोई आकाश तत्वनी उपासना करतो होय, कोई वायु तत्वनी, कोई जल तत्वनी, कोई पृथ्वी तत्वनी, अलग अलग तत्वनी उपासना, कोई प्राण तत्वनी उपासना करे एने प्रतीक उपासना कहेवाय। तो बे प्रकार उपासना छे। भगवान ने प्रतीक मानी तमारी सामे छे, तमारी दूर छे, आम मानी उपासना करो। आ भेद भक्ति छे। देखो महाराज ने श्रेष्ठ गति मळी छे। सुखी भाई निज हृदय विशेषी हृदय में सुख थयुं। मुनि वृंदोए भगवान ने स्तुति करी छे अने हवे भगवान त्यांथी आगळ वधे छे पोताना वृंद साथे। घणा बधा ऋषि मंडली पण साथे साथे जोडाई छे। ज्यां आगळ गया ने त्यां मोटो बधो हाडकानो ढगलो देखायो।
मेरे राम की आंखें भराई। प्रभु रामे पूछ्યું, સમદર્શી છે, અંતરજામી છે, છતાં પૂછ્યું, કોઈ કહ્યું, મહારાજ નિશિચર નિકર સકલ મુનિ ખાય, સુની રઘુબીર નયન જલ છાય। નિશિચર નિકર સકલ મુનિ ખાય, सुनि रघुवीर नयन जल छाय, सुनि रघुवीर नयन जल छाय, सुनि रघुवीर नयन जल छाय। હરિએ જાણ્યું કે આહા, આટલા બધા ઋષિવરો ને ઋષિચરો ખાઈ ગયા છે, अब मांस बख्शी सारा, मेरे इतने साधु संत को खा गए। પ્રભુનું હૃદય દ્રવી ઉઠ્યું, આંખમાંથી અશ્રુની ધારા વહી, અને એ વખતે ભગવાને સંકલ્પ કર્યા, નિશિચર હીન કરહું મહી, ભુજ ઉઠાઈ પરખે, सकल मुनिन के आश्रम नहीं, जाय जाय सुख दे, जाय जाय सुख दे। હું આજે સંકલ્પ લઉં છું કે આ ભૂમિને હું નિશિચરો વગર નહીં બનાવીશ, તમામ મુનિવરોને આશ્રમ ઉપર જઈને એને સુખ આપીશ। ભગવાને સંકલ્પ કર્યો। આ સંકલ્પ ભગવાને ક્યાં કર્યો? ક્યાં ઠેકાણે? નાગપુરની બાજુમાં રામટેક છે, 20-25 કિલોમીટર થાય નાગપુરથી। રામટેક ટેકરા ઉપર છે, મોટો ટેકરો। તો એ ઠેકાણે ભગવાન ત્યાં ગયા એ સમયે, અને ત્યાં એમણે આ સંકલ્પ કર્યો। અને ભગવાને જે સંકલ્પ કર્યો છે ને, એ સંકલ્પનો અંશ હજુ પણ ત્યાં છે। ભગવાન કે મહાપુરુષોના સંકલ્પો તુરત સિદ્ધ થઈ જાય, અને મહાપુરુષો કે ભગવાને જ્યાં સંકલ્પ કર્યો હોય એ ઠેકાણે જે તમે જે સંકલ્પ કરો ને, તમારા પણ સિદ્ધ થઈ જાય। એ જગ્યાને રામટેક કહેવાય છે। ત્યાં લક્ષ્મણ સ્વામી અને રામ સ્વામીનું મંદિર છે। સામાન્ય રીતે ભગવાન રામ શ્યામ હોય, લક્ષ્મણજી ગોરા હોય, પણ ત્યાં રામ લક્ષ્મણ બેયની મૂર્તિ શ્યામ છે। અને વર્ષમાં એક વખત ત્યાં નિયમ છે કે વરસાદની સિઝનમાં જ્યારે વીજળી પડે, વીજળી છેક અંદર ગર્ભગૃહમાં આવી ભગવાનના ચરણને સ્પર્શ કરી અને પાછી જતી રહે છે। વર્ષમાં એક વખત આવી ઘટના ત્યાં ઘટે છે। એ રામટેક અંદર સભા મંડપમાં ઘણા બેઠા હોય ને, તો એને પણ કંઈ નુકસાન ન કરે એ રીતે આ મોટી નવાઈ છે, કારણ કે ભગવાને ત્યાં સંકલ્પ કર્યો છે। અને હરિના સંકલ્પમાં બહુ બળ હોય છે। એટલે આપ જો કાલિદાસને જ્યારે રઘુવંશ લખવાનું બંધ થયું ને, એ વખતે એને ત્યાં જઈને સંકલ્પ કરેલો। ત્યાં આજે પણ એ કાલિદાસની જગ્યા પણ ત્યાં છે। કવિ કાલિદાસ એણે રઘુવંશની રચના કરી, અને એ વખતે એમણે ત્યાં જઈને સંકલ્પ કરીને આ ગ્રંથ લખેલો। એટલે તમે કોઈ પણ સંકલ્પ આજે પણ ત્યાં કરો ને, એ અવશ્ય પૂરો થાય। અહીંયા ભગવાને આ સંકલ્પ લીધો। અને પછી ગોસ્વામીજી લખે છે કે અગત્યના એક શિષ્ય હતા, સુતીક્ષ્ણ, રામ પ્રભુના ચરણ સેવક હતા। સ્વપ્નમાં એને કોઈ બીજાનો ભરોસો નહોતો, ભગવાનના ધ્યાનમાં જ નિમગ્ન રહેતા હતા। ક્યારે ભગવાન આવશે, મારી આંખો ક્યારે સફળ થશે, ક્યારે હું એના ચરણોમાં બેસીશ। આમ અવિરલ ભક્તિ છે હૃદયમાં, ભગવાનને વારંવાર જોવા ઊભા થાય છે। આમ પરમાત્માના વિયોગમાં આ સુતીક્ષ્ણ મુનિની અદ્ભુત વિલક્ષણ અવસ્થા હતી। ભગવાને દૂરથી જોયું કે આ સુતીક્ષ્ણ મારા પરમ ભક્ત છે, પ્રેમ જ્ઞાની છે। અને ગોસ્વામીજી લખે છે, શંકરજી ઉમાને કીધું, ઉમા કે ભગવાન એના પ્રેમને જોઈને આનંદ અનુભવે છે કે મારા વિયોગમાં આ વ્યક્તિ ક્યારેક નાચે, ક્યારેક ગાય, ક્યારેક રુદન કરે। આવા મહાપુરુષોના હૃદયમાં આવી ચેષ્ટાઓ થયા જ કરે। રામ વિયોગમાં ક્યારેક નાચવા લાગે, ક્યારેક રડવા લાગે, ક્યારેક બકવાસ કરવા લાગે, ક્યારેક રામકથા ગાવા લાગે। એમની અતિશય પ્રીતિ ભગવાને જોઈ, ઝાડ પાછળ છુપાઈને જોઈ। આહા, આટલો બધો પ્રેમ મારી અંદર આવે। પરમાત્મા ખૂબ પ્રસન્ન થયા છે। એની દશા નિહાળી એની બાજુમાં ગયા, જ્યાં બાજુમાં ગયા ને ત્યાં તો રોમ રોમ પુલકિત થયા। આમાં ગોસ્વામી કેવું લખે છે કે મુનિમગ માજ અચલ હોઈ બેસા, પુલક શરીર પનસ ફલ જૈસા। ફલ પનસ નામનું જે ફળ આવે એ છે ને એકદમ ફૂલી ગયા,
રોમ રોમ પુલકિત થયા છે આ મહાપુરુષના. મુનિવરને વારંવાર જગાડ્યા પણ છતાંય સમાધિમાંથી ભાવમાંથી જાગ્યા નહીં. ત્યારે ભગવાને શું કર્યું કે જે રૂપનું એ ધ્યાન કરતા હતા હૃદયમાં, રાજા રામના રૂપનું એને ધ્યાન ખૂબ ગમતું હતું. એ રૂપને છબીને ભગવાને ખેંચી લીધી બહાર. એકદમ બેબાકડા બન્યા, આંખ ખુલી ગઈ. ઓહો, जो देख रहा था हृदय में वही तो मेरे सामने है. अहो प्रभु आप आए, बहुत बड़ी कृपा कर दी आपने मुझ पर. महाराज प्रेम मगन થયા, લાકડીની જેમ પ્રભુના ચરણોમાં પડ્યા છે. ભુજા ઉઠાવી અને ભગવાને એને પ્રીતિપૂર્વક હૃદય લગાડ્યા છે. આજ મુનિ અને રામ ભેટીને મળ્યા છે. કેવું દ્રશ્ય દેખાય. કનક તરોઈ જેનું ભેટ તમાલા, તમાલ વૃક્ષને સોનાનું વૃક્ષ ભેટી રહ્યું હોય ને એવું દ્રશ્ય દેખાય છે. સાધના કરતા કરતા જે મહાપુરુષો હોય ને એનો વર્ણ સોના જેવો થઈ જાય. જે વ્યક્તિ ખૂબ સાધના કરતો હોય ને ધીરે 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 કરતા એનો જે શરીરનો રંગ હોય ને સુવર્ણ જેવો થઈ જાય. રામકૃષ્ણ પરમહંસ હતા ને, એને ભગવતીએ કાલીએ માગવાનું કીધું કે તમને કંઈ આપું. તો નહીં માં, મારે કંઈ જોઈતું નથી. મારે તને દેવું હોય તો કે જે દેવું હોય આપી દો, લો તમારી ઈચ્છા પૂરી કરો. માતાજીએ આમ કીધા પછી અનુભવ થયો રામકૃષ્ણ પરમહંસને કે એનું શરીરનો જે વર્ણ હતો ને એ સુવર્ણ જેવો દેખાવા લાગ્યો. એક સોનાનું માદળિયું પહેરતા, સોનાનું માદળિયું આવે ને એ ઠાકોર પહેરતા પોતાના હાથ ઉપર, બાહુ ઉપર. તો એ સોનાનું માદળિયું અને એના શરીરનો વર્ણ બે મેચ થઈ જાય. હવે થયું એવું કે આ કૃપા એના ઉપર થયા પછી એ બજારમાં નીકળે ના તો લોકો જેમ પ્રકાશને જોઈને પતંગિયા દોડે ને એમ લોકો એની પાછળ પાછળ દોડવા લાગ્યા. એક દિવસ, બે દિવસ, 3 દિવસ જીવવું મુશ્કેલ બન્યું આ મહાપુરુષને. એમણે માને આવીને કીધું, માં ये तेरी शक्ति वापस ले ले, मुझे नहीं चाहिए, मुझे ये लोग मेरा पीछा नहीं छोड़ते, मुझे देख कर, मुझे तेरा भजन करना है, ध्यान करना है. શક્તિ પાછી લેવાનું કીધું. એ વખતે ભગવતી જગદંબાએ શક્તિ પુનઃ લઈ લીધી. તો સાધના કરતા કરતા મહાપુરુષોનો વર્ણ ભગવાન જેવો થઈ જાય છે. આવા પરમાત્માનો મહિમા છે. એટલામાં ગોસ્વામીજી લખે છે કે અપૂર્વ દર્શન, અપૂર્વ ચિત્ર દેખાયું. અને આમ સુતીક્ષ્ણજીએ પછી હાથ જોડી ભગવાનની પૂજા કરી. પૂજા વિવિધ પ્રકાર પોતાના આશ્રમમાં લાવ્યા. હાથ જોડી અને સ્તુતિ કરી. કહ મુનિ પ્રભુ સુનય વિનતી મોરી, અસ્તુતિ કરો કવન મહિમા અમિત મોરી મતિ થોરી, રવિ સન્મુખ ખજોત શ્યામ તામ રસ દામ શરીરમ, જટા મુકુટ પરિધન મુનિ પાણી શાપ ચર શરણોનિયમ, નૌમિ નિરંતર શ્રી રઘુવીરમ. અક્ષય અભિમાન જાય જનિ ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. અક્ષય અભિમાન જાય જન ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. મેં સેવક રઘુપતિ પતિ મોરે. અદ્ભુત શ્લોકો છે આ બધા, અદ્ભુત ચોપાઈઓ છે. અને ભગવાનની આગળ સુતીક્ષ્ણજીએ પ્રભુની સ્તુતિ કરી. પ્રભુ આપનું સ્વરૂપને આપણી સામે વર્ણવ્યું. પ્રભુ આપ મારા સ્વામી છો, મને એક વરદાન આપો. ભગવાને પૂછ્યું શું આપું? તો કે મારું અભિમાન રોજ વધે. મારું અભિમાન રોજ વધે. હવે આવું વરદાન બગડે? મારું અભિમાન વધે બસ. પણ પ્રભુ કેવું અભિમાન વધે કે તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું. તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું. દિવસે દિવસે આવું અભિમાન મારું વધવું જોઈએ. અરે મારા સ્વામી તો રામ છે, મને શું ચિંતા?
મારા સ્વામી તો જગતનો નાથ છે, મને શું ચિંતા. એટલે પ્રભુ આવું અભિમાન, જો ભાઈ રોજ સવારમાં ભગવાનની પૂજા કરવા જાઓ ને, અભિમાન કરો, ગૌરવ કરો કે પ્રભુ હું તમારી સેવા કરું છું, હું આપણી સેવા કરું છું, કોઈ જેવા તેવાની સેવા થોડો કરું છું. તમે જગતના નાથ છો, હવે મારે બીજાની શું કરે છે? બસ તમે જ મને સર્વસ્વ છો. મેં સેવક રઘુપતિ પતિ મોરે, હું સેવક બનું મારા રામનો, રામ મારા સ્વામી બને. આ અભિમાન મારું વધે મહારાજ, આવી કૃપા કરો. મહારાજના વચન સાંભળ્યા, રામને ગમ્યા છે, હૃદય લગાડ્યા મહાપુરુષને. મન પ્રસન્ન. જો બર માગું દેવું છો તો હી, તું જે વરદાન માગે છે એ હું તને જરૂર આપીશ. મુનિ કહ મેં બર કબહુ ન જાચા, મુનિવર કે મેં વરદાન ક્યારે માગ્યું નથી. જો બર માગું દેવું છો તો હી, તો જે માગો એ આપશો મહારાજ. મુનિ કહ મેં બર કબહુ ન જાચા, તુમ અહીં નીક કરો લગો રઘુરાઈ, તમને સારું લાગે એ મને આપો મહારાજ. સો મોહી દેવદાસ સુખદાય, અવિરલ ભગતિ બિરતિ વિજ્ઞાના, વહુ સકલ ગુણ જ્ઞાન નિધાના. ભગવાનને આશીર્વાદ આપ્યા. અવિરલ ભક્તિ તમને પ્રાપ્ત થાય, વૈરાગ્ય પ્રાપ્ત થાય અને સકલ ગુણ નિધાન બનો. આશીષ છે પ્રભુ જો દિન સોબરું મેં પાવા, તમે જે આપ્યું એ મેં પ્રાપ્ત કર્યું મહારાજ. હવે હું માગું એ મને આપો. તમે હવે હું માગું એ મને આપો. અનુજ જાનકી સહિત પ્રભુ ચાપ બાન ધરલા, મમ હિય ગગન ઇન્દુઇવ બસહુ સદા નિહકા, બસહુ સદા નિહકા. સુનિए મહારાજ, નાના ભાઈ લક્ષ્મણજી અને જાનકીજી સહિત હે રામ, આપ ધનુષ બાણ ધારણ કરી મારા હૃદય રૂપી ચંદ્રમામાં કાયમ રહો. મમ હિય ગગન ઇન્દુ ઇવ બસહુ સદા નિહકામ. જેમ આકાશમાં ચંદ્રમાની શોભા હોય છે, એમ જ મારા હૃદય રૂપી આકાશમાં તમે ત્રણેય કાયમને માટે રહો. આ આશીર્વાદ આપો મહારાજ. તો કેવું માગે છે ભક્તો? ભક્તોને અન્ય કોઈ ભૌતિક વસ્તુની જરૂર નથી. ભક્ત પુરુષો આ માંગ કરે છે. ભગવાને એવું મસ્તું કહ્યું અને હવે ભગવાન આગળ ચાલે છે. સુતીક્ષ્ણજી સાથે છે. સુતીક્ષ્ણજીએ કહ્યું કે ભાઈ અહીં બાજુમાં જ મારા ગુરુ રહે છે, અગત્ય નામ એમનું છે, અગત્ય નામના ઋષિ. તો ઘણા બધા દિવસથી ગુરુજીની મેં દર્શન નથી કર્યા, તો ચાલો હું આપની સાથે આવું, મારા ગુરુજીને આપણે મળી લઈએ. બહુ તો દિવસ ગુરુ દર્શનું પાહે, એટલે મારે એને મળવાની ઈચ્છા છે. પ્રભુ આપની કૃપા હોય, ઈચ્છા હોય તો હું આપણી સાથે આવી શકું. કૃપાનિધિએ મુનિની ચતુરાઈ જોઈ હસી પડ્યા. ભગવાન એટલા માટે હસી પડ્યા કે આ શિષ્ય એવો છે કે ગુરુને મારા દર્શન કરાવવા ઈચ્છે છે. આ શિષ્ય એક જ શિષ્ય એવો છે આ સંસારમાં, સુતીક્ષ્ણ, કે ગુરુજીને એણે ભગવાનના દર્શન કરાવ્યા. એમની ચતુરાઈ જોઈ અને ભગવાન ખૂબ હસી પડ્યા છે. મુનિના આશ્રમની પાસે પહોંચે છે. સુતીક્ષ્ણજીએ ગુરુજીને બધી વાત જણાવી, દંડવત પ્રણામ કરીને, હે નાથ, ભગવાન કૌશલાધીશ પધાર્યા છે, તમને મળવા માટે આવ્યા છે. લક્ષ્મણજી અને વૈદેહી નિષિદ્ધિનું દેવ જપત હહુ જેઈ. ભગવાન રામ, લક્ષ્મણજી અને વૈદેહીને જે નિત્ય જપ કરનારા એવા અગત્ય ઋષિ જ્યારે આ વાત સાંભળે છે ત્યારે એકદમ ઊભા થયા. હરિને જોયા, આંખ ભરાઈ આવી છે અને મુનિપદ કવલ પરેલો ભાઈ મુનિના ચરણોમાં પડે છે. ઋષિએ અતિ પ્રીતિપૂર્વક પોતાના હૃદય લગાડ્યા, સાદર કુશળ સમાચાર પૂછ્યા, આસન આપ્યું અને બેસાડ્યા છે અને કહ્યું પૂજા કરીને, પ્રભુ મારા સમાન ભાગ્યવંત આ જગતમાં કોણ હોઈ શકે? મુનિ સમૂહ મહ બેઠે સન્મુખ સબ કિયો, શરદૈન્દુ તન ચિતવત માનહુ કર જપો. ભગવાન રાઘવે મુનિને કહ્યું, મહારાજ તમારી પાસે કંઈ છુપાવતો નથી, શા માટે હું વનમાં આવ્યો છું કહી દીધું. હવે તમે મને એવો મંત્ર આપો કે મુનિયાના દ્રોહીને હું મારું, ઋષિ દ્રોહીને હું મારી શકું, આ અસુરોનો હું નાશ કરી શકું, એવો તમે મને એક મંત્ર આપો. તમે મહાન મંત્રનિષ્ઠ મંત્રના જાણકાર છો, આપ આવો મંત્ર મને પ્રદાન કરો. એટલે એમ કહેવાય છે કે આદિત્ય હૃદય નામનો એક સ્તોત્ર છે, એ આ મહાપુરુષે ભગવાનને આપ્યું. આદિત્ય હૃદય
લંકા કાંડમાં એવો ઉલ્લેખ છે, ખાસ કરીને વાલ્મીકી રામાયણના લંકા કાંડમાં, કે ભગવાને જ્યારે રાવણને માર્યો એ વખતે રણક્ષેત્રમાં બેસીને પહેલા આ આદિત્ય કવચનો પાઠ કર્યો. આમ તો પોતે નિત્ય ઉપાસના કરતા, પણ પેલા આચમન કરી એનો પાઠ કરી અને પછી ભગવાને રાવણનો વધ કર્યો છે, કે જે મંત્ર અગત્ય ઋષિ એને આપ્યો. તો આ પ્રકારે મંત્ર એને આપ્યો. અવિરલ ભગતિ વિરતિ સત્સંગા ચરણ સરોવરો પ્રીતિ અભંગા. આપના ચરણારવિંદમાં મારી અભંગ પ્રીતિ રહે પ્રભુ, બસ આવી કૃપા પણ મારી ઉપર આપ કરશો. પછી કહ્યું, પ્રભુ એક મનોહર ઠેકાણું છે બાજુમાં, દેખાડું જો તમારે ત્યાં રહેવું હોય તો. બાજુમાં પંચવટી છે, 52 પંચવટી તેની નામ દંડક વન પુનિત પ્રભુ કરહો. દંડક વનને પવિત્ર કરો આપ, પંચવટીમાં આપ નિવાસ કરો, ત્યાં આપ રહેશો. તમામ मुनिवरों ઉપર તમે દયા કરી કહેવા છે મહારાજ. अच्छा ठीक है, चलो मैं पंचवटी की ओर जा रहा हूँ. चले राम मुनि आयुषु पाई, मुनिની આજ્ઞા માની અને ભગવાન રામ પંચવટી નજીક પહોંચે છે. રસ્તામાં એને ગીધ મળે છે, ગીધરાજ. ગીધરાજ સાથે એમને મૈત્રી કરી. ગીધરાજ સો ભેટ ભઈ, બહુવિધ પ્રીતિ બઢાઈ. ગોદાવરી નિકટ પ્રભુ, રહે પરન વિહછા, રહે પરન વિહછા. ગોદાવરીના કાંઠે પોતાની પર્ણકુટી બનાવી. આજે પણ તમે નાસિક જાઓ ને તો પંચવટી કહેવાય છે. ત્યાં પંચવટી આખો વિસ્તાર છે અત્યારે, અને ત્યાં ગોદાવરી પણ નજીક છે. ત્યાં અનેક પ્રકારના આશ્રમો પણ તમને દેખાશે. ગોદાવરીમાં તમે સ્નાન કરો. ભગવાન રામ જે ઘાટ ઉપર નિવાસ કરીને રહ્યા હતા એને રામઘાટ કહેવાય છે. આજે પણ એ ઘાટ હરિયાત છે જ. હવે તો શું છે, ઉપર ડેમ બનાવવામાં આવ્યા છે, જરૂર પડે તો પાણી છોડે ગોદાવરીમાં, પણ ત્યાં પાણી ઓછું હોય છે બહુ. વરસાદ ન હોય ને તો ઘણી વખત ગોદાવરીનું પાણી બહુ મેલું દેખાય તમને. પરંતુ એમ ન વિચારવું કે ભાઈ આ જળમાં સ્નાન કેમ કરવું, આટલું બધું મેલું ગંદુ પાણી, આવું નહીં વિચારવાનું. ગમે એવું જળ હોય સ્નાન કરવાનું, કારણ કે તીર્થ જળ છે. ગોદાવરી એ જ ગંગા છે. ગોદાવરી અને ગંગામાં કોઈ અંતર નથી. તો ગોદાવરી એ ગંગાનું સ્વરૂપ છે. ભગવાને ત્યાં નિવાસ કર્યો છે. પરમાત્મા સુખપૂર્વક ત્યાં વસીને રહ્યા છે.